શ્રી ગુસાઈજી પ્રભુએ કૃપા કરી સર્વોત્તમ સ્તોત્ર, જેમાં શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના 108 નામ પ્રગટ કરેલ છે ને દરેક નામમાં આપનો અનિર્વચનીય મહિમા પ્રગટ કરેલ છે. જેમ કે વિરહના ભાવ કાતાર કરીને જે નામ હતું તેમાં આપ જે સૃષ્ટિ છે વૈષ્ણવ સૃષ્ટિ, એને જે મનમાં થાય કે અમારા ગુરુ શ્રી વલ્લભ, જેમણે આટલી 3 પરિક્રમા ખુલ્લા ચરણથી કરી અને જીવો માટે આટલો શ્રમ લીધો, તો એ દર્શન તો અમને થાય છે. પણ અમને દર્શન થાય તો સારું કે જ્યારે એ ઠાકોરજીની ગોવર્ધનનાથજીની સન્મુખ હોય છે તે વખતે શું ભાવ હોય છે, અને જ્યારે ઠાકોરજીથી ગોવર્ધનનાથજીથી વિદાય લઈ વિજય કરીને જ્યારે વિચરણ કરવા જાય છે ત્યારે શું ભાવ હોય છે. તો એ ભાવ તો કોણ પ્રગટ કરી શકે? એ સાક્ષાત વલ્લભના આત્મા જ શ્રી ગુસાઈજીએ, મહાપ્રભુજીનું તો ફરી પ્રાગટ્ય ગુસાઈજીના આત્મજ તરીકે થયું એવા શ્રી ગોકુલનાથજીએ આ વર્ણન કર્યું, જેમાં આપણને સૌને જ્યારે પણ વલ્લભ ગોવર્ધન પર્વતથી દૂર હોય તે વખતે આપને જે મનમાં લીલાનું સ્મરણ થયું અને જે રીતે આપે એ સમયમાં અલગ અલગ વિરહના ભાવોથી, જેમ કે રુદન કરવું, ચૂપ થઈ જવું, હસ્યા કરવું, એ વિવિધ વિરહના જે ભાવો છે એનું વર્ણન કર્યું, જેથી કોઈ પણ વૈષ્ણવોને મનનું સમાધાન થાય. એ પછી આવ્યું કે વૈષ્ણવોના લક્ષણો કયા, એમણે કેવી રીતે જીવન જીવવું. ફક્ત 4 અપદોષ્ટ 6 કરીને જે નામ આવ્યું એમાં એ લક્ષણો આવ્યા, કેવી રીતે આશ્રય કરવો, અન્યાશ્રય કોને કહેવાય, અન્યાશ્રયના 3 પ્રકાર કયા. એમાં કાયિક અન્યાશ્રય અને વાચિક અન્યાશ્રય, એટલે કે કોઈ પૂજન કરવું લગ્નમાં, જેમ કે કોઈને ત્યાં લગ્ન હોય અને જે પંડિતજી કરાવે તો કહે છે કે એમાં બહુ બાધક નથી, કેમ કે એ આપણે મનથી તો દ્રઢ આશ્રય છે ગોવર્ધનનાથજીનો, એટલે કરવા ખાતર કરીએ છીએ એવો ભાવ છે. એટલે પછી કહ્યું કે વાચિક અન્યાશ્રય, તો કે વાચિક અન્યાશ્રય પણ એટલો બાધક નથી, કેમ કે એ આપણે મુખથી બોલ્યા પણ પછી એ ભાન થયું કે ના આ તો અન્યાશ્રય થયો, એટલે પાછું એ ફરીવાર સુધારી લીધું, એ પણ એટલું બાધક નથી એવું ગોકુલનાથજીએ કહ્યું એમાં ફક્ત 4 ઉપદેષ્ટા ચમાં. પણ કહ્યું કે જે માનસિક અન્યાશ્રય છે, એટલે કે ભલે બહારથી દેખાય બધું જ, કે સેવાય પણ કરે છે ને મુખેથી વાણીમાં જાણે કે એકદમ આશરો દ્રઢ છે, જેવી રીતે ગોવિંદદાસ ભલ્લા, પણ અંદરથી મનથી આશ્રય નહોતો. એટલે કે જેનો મનથી આશ્રય ગોવર્ધનનાથજીમાં ના હોય અને અન્ય દેવમાં હોય તો એને મહાબાધક કીધો છે. એ વાત એવા આવી. હવે આજે આવશે નામ એક કર્મ માર્ગ પ્રવર્તક. એ જે કર્મ માર્ગ નામ પ્રવર્તક છે એનું ટીકાનું વર્ણન કરતા શ્રી ગોકુલનાથજી કહે છે કે યાકો કર્મ માર્ગ પ્રવર્તક याको अर्थ कहत है जो श्री महाप्रभुजी वल्लभाचार्य जी आप अपने निज भक्त के हितार्थ आप वेदोक्त जो कर्म मार्गादिक साधन है ताको करीबे में आप प्रवर्त भय है. એટલે આપનું ભૂતલ ઉપર પ્રગટ થવું એમાં જે આપને આજ્ઞા હતી ગોવર્ધનનાથજીની, એટલે આપનું જે કંઈ પણ કર્મ છે એ પણ વૈષ્ણવો માટે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જે. ક્યાંય આપના પોતાના માટે આપે કશું કર્યું જ નથી એવી આપની આ લીલા છે. અને આ નામમાં પણ ગોકુલનાથજીએ કહ્યું કે આપના નિજ ભક્તોના હિત માટે
આપ વેદોક્ત જે કર્મ માર્ગાદિક સાધનો કરો છો, જેમ કે હવન કરતા દેખાય, ત્રિકાળ સંધ્યા કરતા દેખાય, તો એ બધું જ પાછા વૈષ્ણવો માટે એ આગળ આવશે કેવી રીતે? सो कहते जो आप आचार्य है, आप भक्ति मार्ग के प्रकट करता आचार्य है, तीन में वय वर्य शिरोमणि है। એટલે આચાર્ય પદવી જે છે એમાં સૌથી ઉપર છે। सो कहते जो आचार्य है सो तो भगवान के अंशधारी है। એટલે જે આ ચાર સંપ્રદાયના જે આચાર્યો થયા, સર્વપ્રથમ જેમ કે રુદ્ર સંપ્રદાયના શિવ, બ્રહ્મ સંપ્રદાયના બ્રહ્મા, શ્રી સંપ્રદાયના લક્ષ્મીજી અને હંસ સંપ્રદાયના સનકાદી એ ભગવાનના અંશધારી છે। આચાર્યાણા બીજા નિયાત इति भगवद गीता वाक्यम। सो और आचार्य तो अंशधारी है, और आप तो स्वयं अनेक ब्रह्मांडों के पति पूर्ण पुरुषोत्तम श्री कृष्ण चंद्र के मुख अवतार है, मुखावतार है। ताते એટલે આજે આચાર્ય વર્ય શિરોમણી કયા તો એ કેમ કયા? બીજા બધા આચાર્યથી આપ ઉપર કેમ? એનું પ્રમાણ આપ્યું અહીંયા। એટલે જ તો આપને બધા વૈષ્ણવાચાર્યોએ જગતગુરુ તરીકે વિનંતી કરી કે આ પદ સ્વીકારો। सो ताते कर्तुम अकर्तुम अन्यथा कर्तुम सर्व सामर्थ्यवान है। ताते जो कदाचित आप वेदोक्त कर्मादिक को आचरण नहीं करे तो हु कछु बाधक नहीं है, तथा अपने सेवकन को हु वेदोक्त कर्मादिक करणो छुड़ाई दे तो हु बाधक नहीं होई। એટલે કે આ જે વાત છે ને વૈષ્ણવો એ જ્યારે વલ્લભ પધાર્યા ને ત્યારે આ પુષ્ટિ માર્ગ શરૂ કર્યો ને ત્યારે આ જે વેદોક્ત જે છે ને કર્મો એ બ્રાહ્મણોમાં તો ખૂબ જ જરૂરી હતા। એમાં ત્રિકાળ સંધ્યા આવે છે મુખ્યત્વે, અને હોમ હવન આવે છે, અગ્નિની પૂજા બધું। પણ અહીંયા તો આ જે બાકીના આચાર્યો છે એ તો અંશ અવતાર છે, એટલે એ વેદના જે નિયમો છે વેદોક્ત ત્રિકાળ સંધ્યા ને એ સિવાય હોમ હવન એ જરૂરી છે, એ ન કરે તો એ ન ચાલે। પણ આ કરતું અકર્તુમ એટલે આપ તો પૂર્ણ પુરુષોત્તમના શ્રીમુખથી પ્રગટ થયા, એટલે આપનામાં પણ પૂર્ણ પુરુષોત્તમપણું છે અને પૂર્ણ બ્રહ્મ પણ છે આપ, એટલે આપને કોઈ નિયમ લાગુ ના પડે। જેમણે આ દુનિયા પ્રગટ કરી છે એમને કોઈ નિયમ લાગુ ના પડે, પરંતુ આપ જે કરે છે એમાં મૂળ ભાવ આ છે, એટલે કે જો આ કદાપि વેદોક્ત કર્માદિક को आचरण नहीं करे तो हूँ कछु बाधक नहीं, तथा अपने सेवकन को हूँ वेदोक्त कर्मादिक करणो छुड़ाई दे तो हूँ बाधक नहीं होई। એટલે જો આપ એટલા સામર્થ્યવાન હતા કે આપ કંઈ ના કરત, જેમ કે આપ પણ ત્રિકાળ સંધ્યા ન કરત, આ જે હવન થયા છે આપે કર્યા છે અમુક હવનો એ જો ન કરત, અથવા તો એ સિવાય આપના વૈષ્ણવો પણ જો એ વખતે બ્રાહ્મણો બહુ જ હતા, એ બધાએ પણ જો કર્મ જે છોડી દીધું હોત બ્રાહ્મણનું, એટલે કે એમણે પણ ત્રિકાળ સંધ્યા છોડી દીધી હોત અને હોમ હવન છોડી દીધા હોત તો એમને પણ બાધક ના થાત। કેમ કે આપનું જે પ્રાગટ્ય છે એ લોકોને ખબર નથી, જે વેદનો માર્ગ ચાલનારા છે એ લોકોને ખબર નથી કે આપ તો ગુરુ રૂપે તો સ્વામિનીજી છો, અને આ જે છે એ બધી ગોપીજનો છે અને સખાઓ છે, અને પૂર્ણ પુરુષોત્તમના માર્ગમાં પૂર્ણ પુરુષોત્તમના ગોલોકમાં આ બધું છે જ નહીં। એટલે આપનું સામર્થ્ય હતું આવું, પણ જો આવું આપે કેમ ના કર્યું? હવે એનું કારણ લોક મર્યાદા સમજાવશે। सो कहते जो आप उद्धार करी के फल दान करीबे में समर्थ है, ताते कछु सेवकन कोहु बाधक होत नाही। सो कहते जो एक तो आप श्री कृष्ण स्वरूप पूर्ण ब्रह्म है, अरु सर्व कर्मादिक सो श्रेष्ठ कर्म जो भगवद सेवा के ऊपर कोई कर्म श्रेष्ठ बलिष्ठ नहीं है।
અને અહીંયા તો એવી વાત કરી ગોકુલનાથજીએ ગુસાઈજીનો ભાવ કે કર્મ માર્ગમાં જે આજ્ઞા છે કરવાની વેદમાં એ બધા કરતાં ચડિયાતું તો ભગવદ સેવા છે. એ કર્મ સર્વશ્રેષ્ઠ છે. અને આ પ્રમાણ પાછું આપ્યું આપે ગોકુલનાથજીએ કે જેમ જગન્નાથજીની સન્મુખમાં જે મહાપ્રભુજીએ રાખી હતી વાત એ તાહિતે શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી જગन्नाथ देव आप हस्तशो सर्व मंत्र को सार तत्व सब देवन को परम देवत्व रूप देव देवेश सर्व शाश्वन को सार सर्व स्मृति को सार सर्व कर्मादीन को सार तत्व सर्वोत्तम करी उत्तम कर्म निश्चय करी लिख दिए जो एक शास्त्र देव की पुत्र गीतम एको देवो देव की पुत्र एवं मंत्रोप्येकम कृष्णस्यम नामम यानी कर्माणि कृष्ण देवस्य सेवा इति जगन्नाथ देव वाक्यम. એટલે આ જરૂર જ નથી કશી જ. આ જે છેલ્લું સમય છે અત્યારે આ સમયમાં જે જગન્નાથજી આજ્ઞા કરી એમાં આ બધી વાત કાઢી નાખી આપે. હવે જરૂર નથી. જે રીતે સમય હવે બદલાયો દ્વાપર પછી કલયુગ શરૂ થયો એટલે હવે હોમ હવનમાં તો બંધનનો ભય છે. એમાં તો એક પદાર્થ પણ જો અનિષ્ટ હોય કે અભડાયેલો હોય તો બધું અવળું ફળ આપે. એટલે ના પાડી જગન્નાથજીએ પણ કે એક જ પુત્ર દેવકી એટલે કે શ્રી કૃષ્ણ અને એમનું રચેલું ગીતા અને એમનો મંત્ર એટલે કે એમનું નામ શ્રી કૃષ્ણસ્ય નામ અને કર્માણી એટલે કે કૃષ્ણની સેવા એમ કરીને ગોકુલનાથજી આ પ્રમાણ આપ્યું કે એટલે વલ્લભ ના કરત તો ચાલત. ताते एक तो आप श्री कृष्ण स्वरूप में कालादिक कर्मादिक के नियामक और श्री कृष्ण भजन परायण श्री कृष्ण सेवा परायण ताते जो कदाचित आप वेदोक्त कर्मादिक को आचरण न करे तो कछु बाधक होय नाही और अपने निज अंगीकृत पुष्टि मार्गीय भगवद भक्त को श्री कृष्ण भजन परायण किए हैं, श्री कृष्ण सेवा में प्रवर्त किए हैं, ताते कृष्ण भजन किए ते कोई कर्मादिक बाधक नहीं होगे. यह निश्चय सिद्धांत है. એટલે કે આમ કેમ કહેવા માંગે છે કે જે વેદમાં કહ્યું છે એ સાધન છે. એનાથી પ્રભુ તરફ જવા માટેનો ભાવ તૈયાર થાય છે અને જો પછી તાપ થાય તો પ્રભુ એમનો એ તાપ જાણી અને એમનો અંગીકાર કરી લે. એ અંગીકાર થયા પછી આ બધું સહજ છૂટી જાય છે. પછી આ રહેતું નથી. પછી એ એવી કૃપા વરસાવે છે કે એમાં મગન થઈ જાય છે. એટલે આ તો આપોઆપ ખરી પડે છે. એટલે એ રીતે આ જો મૂળ જ શ્રી કૃષ્ણનું જ આપણને ભજન સેવાનું કર્મ સોંપી દીધું તો પછી હવે કર્મ જે છોડે છે એમાં બાધક ના થાય. परंतु आप आचार्य है ताते आप तो सदा वेद को संस्थापन करत है ताते आप हु वेदोक्त कर्मादिक को उपदेश करी वर्णाश्रम धर्म के आचरण में प्रवर्त करत है. હવે મૂળમાં છે એ વેદ પુષ્ટિ માર્ગમાં મહત્વનું નથી પણ પુષ્ટિ માર્ગમાં જે મુખ્ય પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ છે આ એમણે જ પ્રગટ કરેલું છે. કારણ કે વેદનો જે વેદનું વચન છે એ આપની વાણી છે, આપે પ્રગટ કરેલું છે. એનું પ્રમાણ મેં આજે મૂક્યું છે આ પોસ્ટમાં. એ ગુજરાતીમાં છે પ્રસંગ આખો કે વેદની મર્યાદા એ વિષ્ણુ ભગવાનને નડે છે. એ આપ એમાં કંઈ ફેરફાર નથી કરી શકતા. એવો પ્રસંગ મૂક્યો છે મેં. જે બસ હવે આવે છે ને આ જો અધિક માસ, તો એ અધિક માસ એનું નામ અત્યારે પુરુષોત્તમ માસ છે પણ આજથી અમુક હજાર વર્ષ પહેલાં એમનું નામ મળ માસ હતું. મળ શબ્દ કેટલો બધો નિમ્ન છે અને એટલે જ એ માસે આદિ દૈવિક રૂપ લઈ અને વૈકુંઠમાં વિનંતી કરી કે મારું આ નામ બદલો, મને બહુ કષ્ટ પડે છે. એટલે ભગવાન વિષ્ણુ આટલું જ કહી શક્યા કે આ વેદની મર્યાદા છે કે જે દિવસો પ્રક્ષિપ્ત હોય એ દિવસોનો સમૂહ થાય એ દર 3 વર્ષ કે 3.5 વર્ષે આવે. એ
મળ માસ તરીકે એટલે ઓળખાય છે કે એ જે દિવસો છે તે પ્રક્ષિપ્ત હતા, જેમાં કઈ શુભ કાર્ય ન થઈ શકે એવા હતા. એટલે પણ હવે તું કી છે કે મારું નામ મને નથી સહન થતું, કૃપા કરો, તો એ કૃપા અમારાથી નહીં થાય. આ પ્રસંગ છે કે પૂર્ણ પુરુષોત્તમના પાસે તમે જશો અને વિનંતી કરશો તો તમારું સમાધાન થશે. તે દિવસે આ મળ માસ અચંબિત પામ્યો અને કહ્યું કે અમે તો એમ જ જાણીએ છીએ કે આપ જ છો સર્વે સર્વા ભગવાન શ્રી વિષ્ણુ, શ્રી નારાયણ, પણ આ તો આપે મને આશ્ચર્યમાં નાખી દીધો. આપથી પણ કોઈ ઉપર લોક છે? ત્યારે ભગવાન વિષ્ણુએ ઘટસ્ફોટ કર્યો કે અમારા જેવા અનેક બ્રહ્માંડોના જે અધિપતિ છે એ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર ગોલોકમાં બિરાજે છે. એ આજ્ઞા કરશે તો જરૂર તારું સમાધાન થશે. પછી ગરુડને આજ્ઞા કરી કે આને લઈ અને તમે ગોલોક જાઓ. એટલે એ અધિક માસ જે બેઠો ગરુડ ઉપર અને ગોલોકમાં શ્રી કૃષ્ણચંદ્રને વિનંતી કરી, કૃષ્ણચંદ્રએ કૃપા કરી અને એમને આપનું જ નામ પુરુષોત્તમ માસ તને કહેશે એવું કહી અને એને વરદાન આપી દીધું અને કહ્યું કે આ માસમાં જે કોઈ પણ જપ તપ દાન કરશે, તીર્થભૂમિનો લાભ લેશે, એ બધાને અનેક ઘણું ફળ પ્રાપ્ત થશે આ માસ પૂરતું. પણ જે શુભ પ્રસંગો છે એ તો નહીં થઈ શકે. એટલે આ પ્રમાણ છે કે પૂર્ણ પુરુષોત્તમ જે વેદ પ્રગટ કરતા છે એમને બંધન નથી, પણ જે બ્રહ્માંડો છે એ બધાએ વેદની આજ્ઞામાં તો રહેવું જ પડે છે. એટલે આ માર્ગના જે ગુરુ છે એ સ્વયં જ ભગવાન છે, પૂર્ણ પુરુષોત્તમના મુખથી છે. એટલે એમને અહીંયા કોઈ કર્મ બાધક નથી. અને આમે કલિયુગમાં પણ આ બધું છૂટી જાય છે. માત્ર ભગવદ નામ અને ભગવદ કથા, મર્યાદા માર્ગમાં તો ભગવદ નામ અને ભગવદ કથા, ભક્તોનું ચરિત્ર આટલું જ છે કલિયુગમાં, બાકી કશું નથી રહ્યું. એ ભાવથી પણ કોઈ બાધક ન થાય. તાતે આપહુ वेदोक्त कर्मादिक को उपदेश करी वर्णाश्रम धर्म के आचरण में प्रवर्त करत है. जो अपने अपने वर्णाश्रम धर्म के आचरण वेदोक्त कर्मादिक छोड़ो मती. હવે વલ્લભ એ વખત એવી આજ્ઞા કરી હતી આપના સેવકોને, બ્રાહ્મણ સેવકોને, કે તમે જે ત્રિકાળ સંધ્યા વગેરે કરો છો ને એકદમ છોડતા નહીં, તમે જે સમય પ્રમાણે કરો છો એ કરો, આવી આજ્ઞા હતી. હો, પણ પછી જુઓ ધીમે રહીને આજ્ઞા કેવી રીતે પછી આ બીજી પણ એક આપે છે. પરંતુ ભગવદ સેવા ભગવદ ભજન મુખ્ય હૈ. એટલે સ્પષ્ટ કહ્યું કે તમે પુષ્ટિ માર્ગમાં અમારા સેવક થયા છો તો અમારી આજ્ઞા છે કે તમે ઉઠો એટલે સૌથી પહેલાં તો અપરશ કરી ઠાકોરજીની સેવામાં જજો, અને ઠાકોરજીની સેવામાં પહોંચ્યા પછી અનુસર થાય એમ કરીને જ્યારે પણ સમય મળે ત્યાં તે ભગવદ સેવા ભજન કે અવકાશ મેં अपने वर्णाश्रम धर्म को वेदोक्त कर्म કરો, છોડો મતી. એવું કેમ કહ્યું કે બાકીના સમયમાં તમે જરૂરથી ત્રિકાળ સંધ્યા કે વગેરે વગેરે હોમ હવન કરતા રહેજો? સો કાહે તે જો જहाँ ताई श्री कृष्ण भजन में कृष्ण सेवा में सर्वात्मक भाव सहित पूर्णाशक्ति नहीं भई है, वहाँ ताई वेदोक्त कर्मादिक वर्णाश्रम धर्माचरण सर्वथा करो. जहाँ ताई देहाध्यास लौकिकाध्यास छूट्यो नहीं है, वहाँ ताई सुखे न करो. और जब भगवद सेवा भजन में देह इंद्रिय प्राण की तन्मयता होगी तब आप ही छूट जाएगो. કેટલી મોટી વાત છે આ. કેમ કે એક પેલી કહેવત છે ને કે નવરો બેઠો નખો જ વાળી નાખે, એ વાત થઈ. કોઈ દેખાદેખી કરે અને મહાપ્રભુજીએ તો આવી રીતે વિચરણ કર્યું છે, ક્યાં સેવા કરી છે? તો પણ મહાપ્રભુજીનું એટલે જ આગળ નામ આપે વિરહા ભાવ કાતો કરીને મૂક્યું કે જેમાં સમજાય કે મહાપ્રભુજીનું અંદરનું જે ચિત્ત છે એ ક્યાં હતું અને કેવા રસમાં ડૂબેલા રહેતા. એટલે દેખાદેખી કરીને કોઈ પડે નહીં, બગાડ ના થાય. અને પછી ભક્તોના લક્ષણો પ્રગટ કર્યા વૈષ્ણવોના, કે કેવી રીતે આશ્રય દ્રઢ કરવો અને કેવી રીતે મગન થવું. અને હવે આવે છે કર્મનું, અને એમાં કહ્યું કે વેદોક્ત કર્મ કેમ કરવા જોઈએ કે જ્યારે સેવા પૂરી થાય અને પછી કંઈ કામ ના હોય, પણ જ્યાં સુધી પ્રભુમાં મગન ન થયા હોય, પ્રેમ આસક્તિ વ્યસન દશા સિદ્ધ ન થઈ હોય, ત્યાં સુધી તો મન આડોઅવળું જાય છે. એ ન જાય એના માટે પણ આ એક રક્ષાની વાડ છે
જે જરૂરી છે, પણ કે છૂટશે ક્યારે? તો કે જ્યાં તમારું ભગવાન ચિત્ત ચોરી લેશે અને ભગવાન સાનુભાવતા બતાવવાનું શરૂ કરશે, પછી તમારે કોઈ આ કશું જ નહીં કરો તો પણ તમને બાધક નહીં થાય. આવું વચન આપી દીધું વલ્લભે. એટલે આમ જોવા જઈએ તો ના જ પાડી કે તમારે લેવા દેવા નથી વેદોક્ત કર્મ જોડે, પણ એકદમ નહીં. સેવા કરતાં કરતાં પ્રેમ, આસક્તિ, વ્યસન એમાંથી એકાદ સ્થિતિ પણ આવવી જોઈએ, એ સિવાય નહીં. तब आप ही ते वेदोक्त कर्मादिक छूट जाएंगे, छोड़नो पड़ेगो नहीं। ताते जहाँ ताई भगवत सेवा भजन के सावकाश में वेदोक्त कर्मादिक वर्णाश्रम धर्म को आचरण करो, छोड़ो मती। अथवा आप जो वेदोक्त कर्मादिक को आचरण करत है, એટલે કે વલ્લભ કરે છે, ગોકુલનાથજી કહી રહ્યા છે કે અથવા એક આ ભાવ છે. શા માટે આપ ત્રિકાળ સંધ્યા બધું કરે છે? એનો ભાવ કહે છે, सो तो अपनों कछु अपराध के भय ते नहीं करत है, केवल अपने जो अंगीकृत जन है सो भगवत सेवा भजन में तत्पर भय है, तिनको वेदोक्त कर्मादिक नहीं बने हैं, तिनके हितार्थ अपराध दोष निवारणार्थ आप सब वेदोक्त कर्मादिक करत है. કેટલો ઊંચો ભાવ હતો. આપનું તો હરવું ફરવું ઉઠવું બેસવું બધું વૈષ્ણવો માટે, બોલવું ગાવું બધું વૈષ્ણવો માટે. એટલે કે ત્રિકાળ સંધ્યા આપ એટલા માટે કરે છે કે જે બ્રાહ્મણ વૈષ્ણવો નથી કરી શકતા. એ વખતે ક્ષત્રિયોમાં ત્રિકાળ સંધ્યા હતી. જો એ લોકો નથી કરી શકતા તો પછી કંઈ વાંધો નહીં, હું કરીશ. પણ એ તો સેવા તો કરે છે ને. તો અમારા ઠાકોરજીને સુખ આપે છે, સ્વામિનીજી છે ને મૂળમાં, તો પછી એ જ આપવું જોઈએ તમારે. આ બધું હું કરી લઈશ એમ કરી અને આપ ત્રિકાળ સંધ્યા વગેરે કરી વેદોક્ત હોમ હવનની વાત આપ કરતા, જાતે करता। जो कदाचित आप अपने निज भक्तन को केवल भगवत सेवा भजन को ही उपदेश करते और वेदोक्त कर्मादि को छुड़ाई देते तो हूँ उद्धार निश्चित होतो और परम फल की प्राप्ति निश्चय होती, परंतु भगवान ते विमुख जो बहिर्मुख है ब्राह्मण आदि का, तीन को पुष्टि भक्ति मार्ग में दोष बुद्धि आवती। એટલે મહાપ્રભુજીને તે વખતે બ્રાહ્મણોના જે જડપણાથી ભય હતો, અને ભય કંઈ બીજો કંઈ નહોતો. આપને શું ભય હોય? આપ તો સાક્ષાત બ્રહ્મ છો, પણ આ પુષ્ટિ માર્ગ બદનામ ના થાય, એના ઉપર કોઈ આંગળી ના કરી જાય, એ ભાવ હવે પ્રગટ કર્યો ગોકુલનાથજીએ કે શ્રી ભગવાન તે વિમુખ જો બહિર્મુખ જીવ, એટલે કે એ ભગવાનને ના માનતા હોય પણ પાછા વેદના નિયમોને પાળતા હોય, એટલે એ છૂટું પાડવું બહુ અઘરું છે. ખબર ના પડે, તમને એમ થાય કે આટલું બધું વેદોક્ત જીવન જીવે છે પણ શું એ ભક્ત નથી? તો ના, ઘણી વખત એવું હોય છે. ब्राह्मणादिक तिनको पुष्टि भक्ति मार्ग में दोष बुद्धि आवती। क्यों? जो श्री भगवान से बहिर्मुख जीव है तिनको पुष्टि मार्ग के स्वरूप को ज्ञान नहीं है कि आ गोपीनो मार्ग छे, गोपीओए तो ठाकोरजीने पति भावे भज्या छे અને એ ઘરે સેવા પધરાઈ છે, એમાંથી એ જ પ્રગટ થઈને એ જ એમને સાનુભાવ જતાઈ રહ્યા છે. હવે એમને કંઈ કરવાનું બાકી નથી. પ્રભુ તમે મળ્યા, હવે મેળવવું શું બાકી? શ્રીજી તમે મળ્યા, હવે મેળવવું શું બાકી? આ ભાવ છે. એ બ્રાહ્મણોને સમજાત નહીં, એટલે એમનેમાં દોષ બુદ્ધિ આવત કે અમારા કુળમાં આ વૈષ્ણવ થયો અને એણે તો ત્રિકાળ સંધ્યાને હવન છોડી દીધા, તો આ શું થયું? क्यों? जो श्री भगवान से बहिर्मुख जीव है तिनको पुष्टि भक्ति मार्ग के स्वरूप को ज्ञान नहीं है, ताते वह कहते तो એવું કહેવા, એ લોકો એવું કહેવા માંડત, जो श्री वल्लभाचार्य जी के पुष्टि मार्ग कछु नहीं है, आ तो कई नहीं। काहे ते जो या भक्ति मार्ग में ब्राह्मण आदि का शरण आई के अपनो वर्णाश्रम धर्म वेदोक्त कर्मादि का छोड़ के क्षुद्रवत होई जात है। એટલે બ્રાહ્મણોની દ્રષ્ટિ કેવી? એ ના જુએ કે આ ગુરુ જે છે મહાપ્રભુજી, એમનું સ્વરૂપ શું છે.
એ પણ ના જુએ કે આ જીવો છે એ કઈ લીલામાંથી ક્યાંથી પડ્યા છે. એ તો એટલું જ જુએ કે આ બ્રાહ્મણ તો હતો, પણ જ્યારથી આ વલ્લભના સંપ્રદાયમાં અંગીકાર થયો ત્યારથી એણે આ ત્રિકાળ સંધ્યા છોડી દીધી. એટલે ત્રિકાળ સંધ્યા છોડે ને બ્રાહ્મણમાં તો એને ક્ષુદ્ર કહેવાય છે. એમની રીતે બરોબર છે, કેમ કે જે ગાયત્રી ન કરે તો પછી એને જનોઈ લીધા પછી અમુક સમય સુધી જો ગાયત્રી ન કરે ને તો એને એક ક્ષુદ્રમાં ગણાઈ જાય, એવી એ રીત છે. એટલે એ લોકોને ખબર ના હોય એટલે એવું થાય. આ પણ સ્વાભાવિક છે. તો શું થાત? વલ્લભ કે છે અમને વાંધો ના આવત કશો, કારણ કે અમે તો સામર્થ્યવાન છીએ, અમારા જીવો તો બધા લીલાના જીવો છે, એમને શું લેવા દેવા. પરંતુ યા ભાંતિ સો બહિર્મુખન કો પુષ્ટિ ભક્તિ માર્ગ પર દોષ આવતો, यह पुष्टि भक्ति मार्ग तो सर्वोपरि निर्दोष मार्ग है, ताते वह बहिर्मुख पुष्टि भक्ति मार्ग को जाने अरु निंदा करे, ताके लिए आप હું વેદોક્ત કર્માદિક કો આચરણ કરત હૈ. જુઓ આમાં પણ વલ્લભનો કયો ભાવ છે? મારા બ્રાહ્મણ વૈષ્ણવોને લોકો નિંદા કરીને પજવે નહીં, એટલે આપે કર્યું આ. જો આપની કૃપા જુઓ. अरु अपने निज अंगीकृत पुष्टि मार्गीय भक्तन को अपने अपने वर्णाश्रम धर्म वेदोक्त कर्मादिक को उपदेश करी प्रवर्त करत है. जो कोई अपने वर्णाश्रम धर्म वेदोक्त कर्मादिक छोड़ो मती आचरण करो, यह जताइवे के लिए श्री गुसाई जी आप श्री आचार्य जी महाप्रभु को नाम कहे जो कर्म मार्ग प्रवर्तक. એટલે એક દ્રષ્ટાંત આવે છે ને કે પેલો વૈષ્ણવ જાણે છે કે આજે તો બહુ મોડું થઈ ગયું છે, મારે ઠાકોરજીને અવેર થશે ને એને તાપ થયો એટલો, તો એણે એ વખતે જ્યારે બુહારી કરી રહ્યો હતો અને બુહારીની દોરી નીકળી ગઈ, અને બુહારીની દોરી નીકળી ગઈ ને તૂટી ગઈ, એટલે બાંધવા માટે દોરી ન મળે કે શોધવા ના ગયો, પણ પોતાની ધારણ કરેલી જનોઈ હતી એનાથી જ બુહારી બાંધી દીધી, એટલે કે સાવરણી બાંધી દીધી. એટલે એ જે એનો તાપ થયો એનું ફળ એવું મળ્યું કે ઠાકોરજી અત્યાર સુધી સાનુભાવતા નહોતા જતાવતા, એની સેવા હતી પણ સાધન રૂપા હતી, પણ અચાનક જ તાપ થયો અને આવું કર્યું કે જે વેદમાં જનોઈને સર્વશ્રેષ્ઠ કીધી છે બ્રાહ્મણ માટે, એને બદલે એણે જનોઈની જ બુહારી બાંધી દીધી અને ઠાકોરજી હસી પડ્યા અને એની જોડે પહેલી વખત સાનુભાવપૂર્વક વ્રજ ભાષામાં વાતો શરૂ કરી દીધી. આ વાત છે. એટલે શ્રી મહાપ્રભુજીનું નામ કર્મ પ્રવર્તક એવું પ્રગટ કર્યું છે, પણ એ ઉપર ઉપરથી છે, અંદરથી તો આપનો ભાવ આપે કહી દીધો વૈષ્ણવોને. અબ કોઈ પૂર્વ પક્ષ કરે જો और आचार्यों तो यज्ञादि किए है, सो वेद मार्ग की रीति सो किए है, यथा यथा कामना करी के किए है. और तुम्हारे श्री वल्लभाचार्य जी हु यज्ञ किए है, सो यज्ञ को फल तो वेद मार्ग में स्वर्ग की प्राप्ति कही है. ताते श्री वल्लभाचार्य जी हु स्वर्ग की कामना करी यज्ञ किए होंगे. या भांति सो कोई आशंका करे, सो आशंका दूर करीवे के लिए अब और हु आगे श्री गुसाई जी नाम कहत है, सो नाम है यागादो भक्ति मार्ग एक साधन तवोपदेशक. આ નામ ઉપર હવે શ્રી ગોકુલનાથજી રચિત વ્રજ ભાષામાં ટીકા આવતીકાલે આવશે, જેમાં સંદેહ શું થયો છે? કોઈને ધારો કે સંદેહ થાય કે મહાપ્રભુજીથી યજ્ઞો થયા છે ભૂતલ ઉપર, જે પણ ગણ્યા ગાંઠ્યા, પણ એ યજ્ઞોની પાછળ બીજા બધાનો જે ભાવ હોય છે કે એનાથી સ્વર્ગની પ્રાપ્તિ કરી લેવી, તો શું એ ભાવથી કર્યો છે એવું લાગે છે ને? તો એનો જવાબ એ નામમાં આવશે, યાગાદો ભક્તિ માર્ગિક સાધનત્વ ઉપદેશક. બોલો શ્રી વલ્લભાધીશ કી જય હો, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો, શ્રી ગોકુલનાથ કી જય હો પ્રભુ.